નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12માં હવે આપણે ઇથરના નામકરણને સમજવાના છે। તો ફરી હું પાછું તમને યાદ કરાવી દઉં કે 11મા ધોરણની અંદર સરસ મજાના આઈયુપીએસસીના જે આપણે નિયમો શીખ્યા એમાં ઇથરનું પણ માહિતી એમાં આપેલી છે અને મેં નિયમો લખાવેલા છે। આપ બધાએ વાંચ્યા હશે, કારણ કે મેં વાંચવાનું કીધું હતું અને આપ બધાએ વાંચ્યા હશે એવી હું આશા રાખું। છતાં પણ અહીંયા મેન જે પોઈન્ટ છે ને હું તમને આપી દઉં કે ઇથરનું જે નામકરણ છે ને સૌથી સારું છે। જો પરીક્ષામાં પૂછવું હોય ને તો ઇથરનું જ નામકરણ પૂછે, બીજા કોઈનું ન પૂછે, બરાબર। એટલે ઇથર છે બહુ આઈએમપી છે, એમના સામાન્ય નામ અને એના આઈયુપીએસસી નામ। તો એના જે મહત્વના જે મુદ્દાઓ છે મારા દીકરા એના ઉપર આપણે ફોકસ કરીએ। તો ઇથરનું તમે જ્યારે સામાન્ય નામ આપતા હોય જોજો, હા, કેવું નામ? સામાન્ય નામ। ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું રહેશે? તો કે એક તો ઇથર માટે ઇથર શબ્દ જ આવશે, પહેલી વાત। ઇથર માટે ઇથર શબ્દ જ આવશે, બરાબર। બીજી વાત, એના હાઇડ્રોકાર્બન જે છે ને એના નામની પાછળ તમારે આઇલ લગાડવું પડશે। હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઇલ પ્રત્યય લાગશે। તો હું તમને એક સરસ એનું ઉદાહરણ આપું, અહીંયા હું લખું છું, બરાબર। જોજો, એક સારું અને સરળ ઉદાહરણ છે। મેં તમારી સમક્ષ એક કમ્પાઉન્ડ લખ્યું, બરાબર। હું થોડું ઝૂમ કરી દઉં એટલે તમને જોવામાં અનુકૂળતા રહેશે। તો આનું આપણે સામાન્ય નામકરણ કરવું હોય તો કેમ કરી શકાય? તો પહેલાં તમને એકલો જે ઓક્સિજન છે ને વચ્ચે જોઈને ખબર પડી જવી જોઈએ કે આને ઇથર કહેવાય। તો ઇથરની બંને બાજુ જે હાઇડ્રોકાર્બન છે એમાં એક કાર્બન છે ને એક કાર્બન છે એટલે મિથેન કહેવાય, મિથેન। અને પાછળ તમે આઇલ લગાડો તો બોલાય ને મિથાઇલ, પણ બે છે ને એટલે તમારે બોલવું પડશે ડાયમિથાઇલ। અને આ ઓક્સિજનને શું કહેશો? ઇથર। એટલે આનું સામાન્ય નામ મારા દીકરા શું થશે? તો જો અહીંયા નીચે લખું છું, ડાય મિથાઇલ ઇથર। લ્યો, એનું સામાન્ય નામ થઈ ગયું, વેરી સિમ્પલ। આઈયુપીએસસી નામમાં આપણે આઈયુપીએસસી નામની પણ ચર્ચા કરીશું। બીજી વાત, સામાન્ય નામમાં નંબરિંગ ન થાય, આ એક તમે યાદ રાખજો। અને સામાન્ય નામમાં આ ઇથર છે ને એને અલગથી જ ઇથર લખાય, જોજો, બરાબર બુદ્ધિશાળી પોઈન્ટ છે। સામાન્ય નામમાં આ ઇથર જે છે ઓક્સિજન એને કોઈ હાઇડ્રોકાર્બન સાથે જોડાતો નથી, એને અલગથી જ ઇથર લખાય, આવું સામાન્ય નામમાં થાય। તો કયા કયા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખશું સામાન્ય નામકરણ કરતી વખતે? તો કે ઇથર માટે ઇથર શબ્દ જ આવે, હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઇલ આવે, અને ઇથર હાઇડ્રોકાર્બન સાથે જોડાતો નથી, અલગથી જ લખાય। અને બીજું સાથે સાથે એ પણ યાદ રાખજો કે હાઇડ્રોકાર્બન જો વધારે મોટા હોય, અહીંયા તો એક કાર્બન છે એટલે કોઈ ચિંતા નથી, બે બાજુ એક કાર્બન છે, પણ ત્યાં મોટી શૃંખલા હોય ને તો સામાન્ય નામમાં નંબરિંગ ન થાય, પણ ઓલા પર્યાયો આવે। કયા પર્યાયો આવશે? નોર્મલ, આઈસો, નિયો, એ બધા પર્યાયો સામાન્ય નામમાં આવશે, બરાબર। આટલી વાત સામાન્ય નામ માટે તમારે યાદ રાખવાની છે ઇથરમાં। હવે ઇથરના આપણે સામાન્ય નામ પહેલાં આપણે આપી દઈએ, પછી આઈયુપીએસસીના નિયમો કહીને આઈયુપીએસસી નામે આપશું, બરાબર। તો બુકમાં આ બધા જોતા હશો એવી હું આશા રાખું, ન હોય તો વિડીયો સ્ટોપ કરીને મારા દીકરા બુક રાખજો। 327 નંબરના પેજ ઉપર જે ઇથરનું કોષ્ટક આપ્યું છે એમાં સામાન્ય નામની આપણે ચર્ચા કરીએ, બરાબર। તો પહેલું જે નામ છે એ તો મેં અહીંયા લખ્યું છે, ડાયમિથાઇલ ઇથર। બીજું નામ છે એમાં બે બાજુ C2H5 છે એટલે બે કાર્બન થઈ ગયા એટલે એને ઇથાઇલ કહેવાય, પણ બે બાજુ છે એટલે એને ડાયઇથાઇલ ઇથર કહેવાય। શું મોટી વાત છે? અને પછીનું જે કમ્પાઉન્ડ છે એ હું અહીંયા લખું છું, બરાબર, જોજો, હા, CH3O CH2 આવું છે, અહીંયા ઇથર છે। હવે અહીંયા બે બાજુ હાઇડ્રોકાર્બન સરખા નથી એટલે આને અસંમિત ઇથર કહેવાય અથવા મિશ્ર ઇથર કહેવાય, બરાબર ને? વર્ગીકરણમાં આપણે ભણી ગયા, અને મિશ્ર ઇથર કહેવાય અથવા સંમિત ઇથર કહેવાય। હવે મજાની વાત બીજી શું છે અહીંયા કે અહીંયા જુઓ, એક બાજુ 3 કાર્બન છે, એક બાજુ 1 કાર્બન છે, તો આને આપણે કઈ રીતે લખશું? તો આ 1 કાર્બન છે એને મિથાઇલ, બરાબર। અહીંયા આ જે 3 કાર્બન છે તો એ 3 કાર્બનને આપણે શું કહેશું? પ્રોપાઇલ। આઇલ લગાડીને બોલવું પડશે ને, ખરેખર 3 કાર્બન એટલે પ્રોપેન, પણ આઇલ લગાડો પ્રોપાઇલ। આ મિથેન, પણ આઇલ લગાડો મિથાઇલ, બરાબર। તો પેલા લખશું મિથાઇલ પ્રોપાઇલ ઇથર, પણ પ્રોફાઇલમાં 3 કાર્બન સીધી રેખામાં છે એટલે તમે આગળ N લખો ને તો વધારે સારું, એટલે આને લખાય મિથાઇલ
એન પ્રોપાઇલ. જો આ મિથાઇલ, ત્રણ કાર્બન સીધી રેખામાં છે એટલે પ્રોપાઇલ, પણ સીધી રેખામાં છે એટલે આપણે આગળ લગાડ્યું એન. એનનો મતલબ થાય નોર્મલ. શું બતાવે? ગોઠવણી બતાવે. સીધી રેખામાં કાર્બન ગોઠવાયેલા છે એનો મતલબ કે તે નોર્મલ ગોઠવણીમાં છે, ત્રણ કાર્બન, એટલે બોલે આપણે એને નોર્મલ પ્રોપાઇલ. અને ઈથર માટે તો ઈથર લખવાનું જ, ઈથર લ્યો થઈ ગયું. બરાબર છે. એના પછી તમે જો જુઓ તો કમ્પાઉન્ડ આપ્યું છે આપણને. શું હું લખું છું? C6H5O અને એક બાજુ આપ્યું છે CS3. તો આમાં બહુ સિમ્પલ છે. જો એક બાજુ મિથાઇલ છે, આ મિથાઇલ, આ ફિનાઇલ અને આ ઈથર, એટલે મિથાઇલ ફિનાઇલ ઈથર. અને આમનું લખવું હોય તો હું અથવા કરીને લખું, એને આમ પણ આપણે લખી શકીએ. મારા દીકરા જોજો, આ C6H5 થઈ ગયું, આ ઓક્સિજન, અને એની સાથે આ CS3. એનું સ્પેશિયલ નામ છે એનિસોલ. તમારે યાદ જ રાખવું પડશે. મોસ્ટ આઈએમપી છે આનું નામ, અને એનિસોલ કહેવાય. શું કહેવાય? આને એનિસોલ. બાકી જો એક બાજુ મિથાઇલ, એક બાજુ ફિનાઇલ, એટલે આપણે એને બોલશું મિથાઇલ ફિનાઇલ ઈથર, પણ સ્પેશિયલ સામાન્ય નામ છે એનિસોલ. એટલે મોસ્ટ આઈએમપી માટે દીકરા એને એનિસોલ આપણે નામ યાદ રાખશું. બરાબર. અને એના પછી જો આપણે જોઈએ તો સરસ મજાનું ફરી પાછું કમ્પાઉન્ડ છે, આવું જ છે, પણ એમાં શું ફેર પડ્યો? અહીંયા જે એક કાર્બન છે એની જગ્યાએ એની 2 કાર્બન કરી નાખ્યા. તો હું લખી દઉં છું, આ ફોર્મમાં લખી દઉં. બરાબર. આવા સ્વરૂપમાં આ C6H5 થઈ ગયું, આ ઈથર. અહીંયા એક CS3 છે એટલે એક કાર્બન છે, તો અહીંયા 2 કાર્બન થઈ ગયા. જો તો ઓલાની જેમ ઓલા એક કાર્બન હતું તો આપણે બોલશું મિથાઇલ ફિનાઇલ ઈથર. તો અહીંયા મિથાઇલની બદલે આપણે 2 કાર્બન છે એટલે બોલશું ઇથાઇલ ફિનાઇલ ઈથર. પણ મોસ્ટ આઈએમપી એનું સામાન્ય નામ છે ફેનિટોલ. તો આ એનિસોલ અને ફેનિટોલ, સોલ ને ટોલ, આ 2 શબ્દો તમારે પકડવાના રહેશે. મોસ્ટ આઈએમપી છે. આનું આયુપીએસસી નામ પૂછશે તમને. એવું પૂછી શકે કે એનિસોલનું આયુપીએસસી નામ આપો અથવા ફેનિટોલનું આયુપીએસસી નામ આપો. એટલે આયુપીએસસી નામ હમણાં આપણે એને આપશું ત્યારે જોશું, પણ મોસ્ટ આઈએમપી છે, તમારે એને યાદ રાખવું પડશે. બરાબર. અને પછી જે છે એ બહુ સરસ મજાનું એક નામ છે. જો કે બુકની અંદર લખ્યું છે એને હું આ ફોર્મમાં લખવાનો પ્રયત્ન કરું. પછી શું આપણને આપ્યું છે જોજો કે બેન્ઝીનની રિંગ C6H5, એને આમ લખી શકાય. બુકમાં તો C6H5 જ લખ્યું છે. અને પછી આ ઈથર ક્રિયાશીલ સમૂહ જે છે આપણો મુખ્ય ઈ. અને પછી બહુ લાંબી શૃંખલા આપી છે CH2 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 6 આપ્યા છે ને, 1 2 3 4 5. આ CH2 અને CH3 આમ આપ્યું છે. જુઓ, બહુ લાંબુ છે. તો અહીંયા કાર્બન કેટલા થયા? જો અહીંયા આપણે કેમ બોલતા હતા મિથાઇલ ફિનાઇલ ઈથર, 2 કાર્બન છે તો ઇથાઇલ ફિનાઇલ ઈથર. હવે અહીંયા કાર્બન કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7 કાર્બન થયા. 7 કાર્બન છે તો શું બોલશું? હેપ્ટાઇલ ફિનાઇલ. આ હેપ્ટાઇલ, આ ફિનાઇલ અને આ ઈથર. શું મોટી વાત છે? મિથાઇલ ફિનાઇલ ઈથર, ઇથાઇલ ફિનાઇલ ઈથર, હેપ્ટાઇલ ફિનાઇલ ઈથર. ગમે એ આપણે શું ફેર પડવાનું? બરાબર. અને એના પછી એક સરસ કમ્પાઉન્ડ છે, હું અહીંયા લખું છું CS3, આ ઈથર. અને એની આ બાજુએ CH3 આમ મારા દીકરા આપ્યું છે. જુઓ, હવે આનું સામાન્ય નામ કઈ રીતે આપશું? તો નોર્મલી વાત છે. જો એક તમને કમ્પાઉન્ડ બતાવું. જુઓ, આને જુઓ, આ કમ્પાઉન્ડ છે ને એને જુઓ. ઈથરની આ બાજુ 1 કાર્બન, આ બાજુ 3 કાર્બન. આમાં પણ એવું જ છે, આ બાજુ 1 કાર્બન, આ બાજુ 3 કાર્બન. તમે જુઓ, ઉપરથી ત્રીજું છે ને એના જેવું જ છે, થોડોક જ ફેર છે ખાલી. તો આ બાજુ જે છે એમાં 1 કાર્બન છે એટલે મિથેન, પણ આપણે આઇલ લગાડવું પડશે ને, એટલે બોલશું મિથાઇલ. બરાબર છે. અને આ બાજુ 3 કાર્બન છે ને એટલે આપણે બોલશું પ્રોપાઇલ. ખરેખર 3 કાર્બન હોય ને પ્રોપેન કહેવાય, પણ આઇલ લગાડીએ ને એટલે પ્રોપાઇલ. એટલે આ મિથાઇલ છે, આ પ્રોપાઇલ છે. પણ પ્રોપાઇલ છે એમાં 3 કાર્બન સીધી રેખામાં છે નહીં. જરા ધ્યાનથી જુઓ, છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 1 કાર્બન આવેલો છે, માટે એને શું કહેશું? આઈસો ગોઠવણી કહેશું. એટલે આને તો એમને મતલબ બોલાય, શું બોલાય? મિથાઇલ. આ પ્રોપાઇલ છે પણ આઈસો ગોઠવણીમાં છે. છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 1 કાર્બન આવેલો છે, એટલે કઈ ગોઠવણી કહેવાય? આઈસો. એટલે બોલાય એને
આઈસો પ્રોપાઇલ અને પછી આ ઇથર. ખૂબ સરસ નામ છે. હા, સામાન્ય નામ છે. આઈએમપી છે મારા દીકરા, તમારે યાદ રાખવું પડશે. હા, સરસ મજાનું નામ છે. હવે એના જેવું જ નામ છે એના પછીનું. હવે એના પછીમાં શું છે તો કે C6H5 એક બાજુ એ બેન્ઝીન આપેલું છે અને એક બાજુ જો કેટલા કાર્બન આપેલા છે, 4 કાર્બન સીધી રેખામાં છે ને એક નીચે છે, એટલે ટોટલ 5 કાર્બન થયા, બરાબર ને. એમાંય તમે સામાન્ય નામ આપવાનો પ્રયત્ન કરો તો છેલ્લા કાર્બન જે છે એનાથી આગળના કાર્બન ઉપર એક કાર્બન આવેલો છે, એટલે ગોઠવણી કઈ થશે? આઈસો. એટલે એક બાજુ ફિનાઇલ છે એટલે એની ફિનાઇલ બોલી દે. હવે સામેની બાજુ કાર્બન કેટલા ટોટલ તો કે 5, એટલે પેન્ટેન, પણ આઈલ લગાડીએ એટલે પેન્ટાઇલ, બરોબર. 5 કાર્બન છે એટલે પેન્ટાઇલ, પણ એમાં છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક કાર્બન આવેલો છે ને, એટલે બોલશું ને આઈસોપેન્ટાઇલ. ઇથરનું તો ઇથર, સેમ ટુ સેમ મૂકી જ દેવાનું. અને પછી જે બે કમ્પાઉન્ડ આપ્યા છે ને થોડા જટિલ છે, એટલે એના સામાન્ય નામ આપી શકાય નહીં. કારણ કે જો મારા દીકરા એક તમને વાત કરી દઉં, સામાન્ય નામ છે ને સરળ સંયોજનોના જ આપી શકાય અને સામાન્ય નામના કોઈ નિયમો ન હોય. એમાં અમુક બાબતો ખાલી ધ્યાનમાં રાખવાની હોય. કઈ બાબતો એ મેં તમને અહીંયા શરૂઆતમાં કીધી છે કે ભાઈ ઇથર માટે તમારે ઇથર જ લખવાનું, હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઈલ લગાડવાનું, ઇથરને કોઈ હાઇડ્રોકાર્બન સાથે જોડાતો નથી, આ સામાન્ય નામમાં નંબરિંગ થતું નથી, બરાબર ને. આ બધી વાતો તમારે યાદ રાખવાની છે. સામાન્ય નામના અમુક વાતો યાદ રાખવાની હોય, બાકી સામાન્ય નામના કોઈ એવા ચુસ્ત નિયમો નથી. એટલે સામાન્ય નામ સરળ સંયોજનો આપી શકાય, જટિલ સંયોજનના સામાન્ય નામ આપી શકાતા નથી. અને જો કદાચ આપી શકાતા હોત ને જટિલ સંયોજનના સામાન્ય નામ સ્પષ્ટતાપૂર્વક આપી શકાતા હોત તો આયુપીએસસી નામની જરૂર જ શું પડે, બરોબર. એટલે સામાન્ય નામ છે જટિલ સંયોજનના આપી શકાતા નથી, એટલા માટે છેલ્લા જે સંયોજનો છે ને એના સામાન્ય નામ આપેલા નથી અને તમને પૂછે એની ચિંતા નહીં કરતા. હવે આપણે જોઈએ આયુપીએસસી નામકરણ. તો ભાઈ આયુપીએસસીમાં તમારે શું યાદ રાખવું પડે? તો હવે જોઈએ આપણે ઇથરના જે આયુપીએસસી નામના નિયમો. જો કે આમ તો ઇથરના આયુપીએસસી નામના નિયમો ઘણા બધા છે, પણ અહીંયા સૌથી સરસ મજાના જે નિયમો છે કે જેનાથી તમને ફટાફટ આયુપીએસસી નામ આવડી જાય, એ જ નિયમો હું અહીંયા તમારી સમક્ષ મૂકું, બરાબર. અને તમને બરાબર એ જ રેન્જની આજુબાજુ પૂછશે. તો પેલું, કોઈ કમ્પાઉન્ડ આપણને આપેલું હોય, માનો કે CH3 આ ઇથર, CH2 CH3, જો આ એક નિયમોને આપણે લાઈવ લઈએ, બરાબર. એટલે મેં અહીંયા એક ઉદાહરણ તમારી સમક્ષમાં દીકરાઓ રાખ્યું છે, તમને સમજવામાં સરળ પડશે. તો આયુપીએસસીમાં પહેલું તમારે ધ્યાન રાખવાનું છે કે ઇથર માટે ઇથર ન લખાય, ઇથર માટે ઓક્સી આવશે. શું આવશે? ઓક્સી. ઓક્સી શબ્દ આવે ઇથર માટે. આમ તો ઓક્સિજન દેખાય ને એટલે ખબર પડી જાય ઓક્સી. આયુપીએસસીમાં ઇથર માટે ઓક્સી શબ્દ આવે. ઘણી બુકોમાં ઇથોક્સી લખે, અને જો અહીંયાથી જે હું તમને નિયમ કહું છું ને એ સીધા એવી રીતે બુકમાં લખ્યા નથી, એટલે મારા દીકરા બરાબર ધ્યાન રાખજો. અને હું ખાલી 3 થી 4 જ પોઈન્ટ કહી, એમાં આયુપીએસસી બધું આવી જ જાય, એટલે એ પણ ચિંતા ના કરતા. અને સીધું બુકમાં મળશે એ નહીં, એટલે શક્ય હોય તો ફેર બુકમાં મારા દીકરા થોડું ટકાવી લેજો, બરાબર, લખી લેજો. સરસ. તો ઇથર માટે આયુપીએસસીમાં કયો શબ્દ આવશે? ઓક્સી. બીજો મુદ્દો એ છે કે તમારે જે ઇથર સમૂહ છે ને એની જે બે બાજુ હાઇડ્રોકાર્બન છે ને એમાંથી કોઈ એક હાઇડ્રોકાર્બન સાથે ઇથરને જોડવાનો. હવે હું ઇથર નહીં બોલું, ઓક્સી બોલી, બરાબર. કે આયુપીએસસીમાં ઇથર ન બોલાય, ઇથરને ઓક્સી બોલાય. તો તમારે કોઈ એક હાઇડ્રોકાર્બન હાકા સાથે ઓક્સીને જોડવું. હવે તમને એમ થાય કે સાહેબ આ બાજુ 2 કાર્બન છે ને આ બાજુ 1 કાર્બન છે, તો અમારે ઓક્સીને કોની સાથે જોડવાનો? તો સુવર્ણ અક્ષરે મારા દીકરા લખી લેજો, ઓક્સી હંમેશા ઓછા કાર્બન સાથે જોડવાનો. ઇથર અથવા ઓક્સી ઓછા કાર્બન સાથે જોડાય, એટલે જો આ ઓક્સીને હું આ ઓછા કાર્બન સાથે જોડી દીધો, કારણ કે આ બાજુ તો 2 કાર્બન છે ને, આ બાજુ 1 કાર્બન છે, એટલે ઓક્સી મેં ઓછા કાર્બન સાથે જોડ્યું. અને અહીંયા હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઈલ નહીં આવે, પૂરું થઈ ગઈ વાત. બીજું તમારે યાદ રાખવાનું છે, આયુપીએસસીમાં નંબરિંગ પણ થાય, પણ ક્યારે? કાર્બન 3 કે 3 કરતાં વધારે હોય તો, અથવા 2 કે 2 કરતાં વધારે હોય તો નંબરિંગ થાય. પણ અહીંયા તો 2 જ કાર્બન છે એટલે નંબરિંગ કરવાની જરૂર નહીં. તો હવે મારે આનું આયુપીએસસી નામ આપવું હોય તો કઈ રીતે આપી શકાય મારા દીકરો? પણ ફરી એકવાર હું હજી નિયમો તમને કહી દઉં. વેરી સિમ્પલ, કંઈ છે જ નહીં. ઇથર માટે ઓક્સી શબ્દ આવે, પહેલી વાત. બીજી, ઇથરને તમારે કોઈ એક બાજુના હાઇડ્રોકાર્બન સાથે જોડવાનો,
કોની સાથે જોડવાનો હશે? બે બાજુ કાર્બનની સંખ્યા હોય સરખી હોય તો કોઈ સવાલ જ નથી. બંને બાજુ કાર્બનની સંખ્યા જો સરખી હોય તો કોઈ સવાલ નથી. પણ જો અહીંયા બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી નથી, એક બાજુ 2 કાર્બન છે ને એક બાજુ 1 કાર્બન છે, તો ઈથર હંમેશા ઓછા કાર્બન સાથે જોડાય. અથવા તમે યાદ રાખો, ઓક્સી ઓછા સાથે જોડાય. જો ઓક્સી ઓછા સાથે જોડાય. સમજ પડે ને હું શું કહું છું? ઓક્સીમાં પણ અને ઓછા કાર્બનમાં પણ એટલે એમ પણ યાદ રાખશો, ઓક્સી ઓછા કાર્બન સાથે જોડાય. બસ આ મેન વાત છે. બાકી બધાને આવડે. હાઇડ્રોકાર્બનના નામની પાછળ હવે આમાં કંઈ આઈલ લાગશે નહીં, કારણ કે IUPAC નામ છે અને નંબરિંગ પણ થાય. નંબરિંગ પણ બહુ સહેલું છે. મલ્ટીગ્રા જોજો, હમણાં આપણે આગળ આપશું એટલે કંઈ છે નહીં મોટી વાત એમાં. સરસ. ચાલો, તો કઈ રીતે નંબરિંગ કરવું, કઈ રીતે નહીં, એના પણ આપણે હમણાં ચર્ચા કરીશું. ચિંતા નહીં કરતા, આવડી જશે. પણ એટલા મુદ્દા ધ્યાનમાં રાખજો. તો હવે આપણે આનું IUPAC નામ આપીએ તો શું આપી શકાય? તો જુઓ, આ મિથેન, 1 કાર્બન છે એટલે મિથેન. એની સાથે તમે જોડશો ઓક્સી, તો બોલો મિથેન વત્તા ઓક્સી, ભેગું કરીને બોલો મિથોક્સી. અને આ 2 કાર્બન છે એટલે એને શું કહેવાય? 2 કાર્બન હોય તો શું કહેવાય? ઇથેન. તો થઈ ગયું નામ મિથોક્સીથેન. બહુ સરસ નામ છે, મિથોક્સીથેન. હાલાકી બુકની અંદર આ નામ આપ્યું નથી, પણ આપણે એની ચર્ચા કરીએ. બરાબર, કોષ્ટકમાં સીધું આપ્યું નથી. અને બસ હવે કોષ્ટકમાં જે નામ આપ્યા છે એને સોલ્વ કરતા જઈએ. બરાબર, સરસ. નંબરિંગ કઈ રીતે કરવું એ પણ હમણાં તમે જોજો, આવી જશે. બરાબર, ત્યારે હું તમને કહી દઉં. તો પેલું જે કમ્પાઉન્ડ આપ્યું છે મારે લખવાની કંઈ જરૂર નથી, બુકની અંદર બહુ સરસ છે. બંને બાજુ 1 કાર્બન છે તો કોઈ એક સાથે જોડી દો ઓક્સિજન. એટલે 1 કાર્બન છે એટલે મિથેન, એની સાથે ઓક્સી જોડશું એટલે બોલાય એને મિથેન વત્તા ઓક્સી, મિથોક્સી. અને પાછો એક બાજુનો CH3 એટલે મિથેન. લખી દો? ના લખી દો, બીજું લખી દો. જુઓ, CH3 CH2O CH2 CH3. બરાબર ને સાહેબ? બુકમાં તો આવું નથી, એટલે બુકમાં આવું જ છે ભાઈ. આ બે ભેગા લખાવો એટલે C2H5, અને ભેગું લખો C2H5 લખાય. આ CH3 CH2 ભેગું લખો ને તો C2H5 થાય. આ ઘણા નકર એમાંય પાછું કહેશે સાહેબ બુકમાં તો એકચ્યુઅલી આમ આપેલું છે, એટલે આ એ જ થયું. બરાબર, જેને ખબર પડતી હશે ને એમ લાગે કે સાહેબ બહુ નોર્મલ વાત કરે, પણ ઘણાને એટલી ખબર નથી. એમ એ બધાને ધન્યવાદ. બરાબર ને? એટલે મારા દીકરા જોજો. સરસ. તો બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી છે તો આપણે ઈથરને કોઈ પણ સાથે જોડી શકશું. સપોઝ આની સાથે જોડી દઈએ તો જો જે હાઇડ્રોકાર્બન સાથે ઓક્સીને જોડ્યો નહીં પહેલાં લખવાનું. હવે અહીંયા 2 કાર્બન છે માટે શું બોલાવીને? ઇથેન વત્તા ઓક્સી, તો બોલાવીને ઇથોક્સી. અને આ બાજુનું પાછો ઇથેન ને લખવાનો ઇથેન, તો ઇથોક્સી ઇથેન થઈ ગયું ના? શું મોટી વાત છે. જુઓ, એના પછીનું કમ્પાઉન્ડ માટે હું લખીશ CH3O CH2 CH2 CH3. હવે આમાં છે ને 3 કાર્બન છે, તો નંબરિંગ કરો તો વધારે સારું. હવે નંબરિંગ કોને થાય? હંમેશા જેમાં કાર્બન વધારે હોય ને એને નંબરિંગ થાય. તો આ બાજુ તો 1 કાર્બન છે, આ બાજુ 3 કાર્બન છે, એટલે અહીંયા નંબરિંગ થશે. જે શૃંખલામાં અથવા તો જ્યાં કાર્બનની સંખ્યા વધુ છે ત્યાં નંબરિંગ થાય. એમાં એ કાર્બનને પહેલો નંબર આપવાનો કે જેની સાથે ઈથર જોડાયેલો છે. એ તો એમ જ હોય ને, વરરાજાની ગાડી આગળ હોય. સમજી ગયા? એટલે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે ને 1 નંબર આપો ને પછીના નંબર આપી દો. બીજું શું હોય? એ પૂરું. હવે તમને ખબર છે કે હું ઓક્સી કોની સાથે જોડી શકું? આ 3 કાર્બન સાથે જોડાય કે આ 1 કાર્બન સાથે જોડાય? તો કે ઓક્સી તો સાહેબ ઓછા સાથે જોડાય, તો લ્યો મેં જોડી દીધું. એટલે આ મિથેન વત્તા ઓક્સી બોલાય ને મિથોક્સી. અને આ 3 કાર્બન લાઈનમાં એટલે બોલાય ને પ્રોપેન. શું બોલાય ને? પ્રોપેન. પણ 1 નંબર ઉપર આ બધું છે એટલે તમે આમ લખો ને તો વધારે સારું, 1 મિથોક્સી. કારણ કે આ 1 નંબરનો જે કાર્બન છે એના ઉપર મિથેન અને ઓક્સી છે એટલે મિથોક્સી. મિથેન વત્તા ઓક્સી એટલે મિથોક્સી. પણ એ ક્યાં છે? આ 1 નંબર ઉપર આવેલો છે એટલે મેં આગળ લખ્યું 1 અને પછી લખ્યું 1 મિથોક્સી. જુઓ, અને પછી તો આ 3 કાર્બન જે છે પ્રોપેન. જો બહુ સહેલું નામ છે, શું મોટી વાત છે. બરાબર. અને એના પછીનું જે કમ્પાઉન્ડ છે શું આપણે હમણાં લખ્યું હતું સામાન્ય નામ વખતે, ફરી અહીંયા લખું છું. આ ઈથર અને આ બાજુ CH3, એનું સામાન્ય નામ શું થશે? એનિસોલ. એનિસોલ એટલું બધું ફેમસ સામાન્ય નામ છે ને કે એના IUPAC વાળાએ પણ સ્વીકારેલું છે. એટલે જો IUPACમાં પણ એનિસોલ લખેલું છે, પણ આપણે એનું નામ આપવું હોય તો શું આપી શકાય?
તો વેરી સિમ્પલ, આ એક કાર્બન સાથે આ ઇથરને જોડી દો, ઓક્સીને જોડી દો, એટલે મિથોક્સી અને બેન્ઝીન. બહુ સહેલું. એના પછીનું કમ્પાઉન્ડ CH2 CH3. આનું સામાન્ય નામમાં દીકરા શું આપતા હતા? ફેનિટોલ. અને એ ફેનિટોલ છે ને એનું IUPAC નામ જો તમારે આપવું હોય તો શું આપી શકાય? તો કે આ બાજુ બેન્ઝીનની રિંગમાં તો 6 કાર્બન છે, આ બાજુ 2 કાર્બન છે, તો ઇથરને કોની સાથે જોડી શકાય? 6 કાર્બન સાથે જોડાય કે 2 કાર્બન સાથે જોડાય ઓક્સીને? ઓક્સી તો ઓછા કાર્બન સાથે જોડાય, એટલે એને આની સાથે જોડી દેવાનું. એટલે આ શું થઈ ગયું? 2 કાર્બન છે એટલે શું કહેવાય? ઇથેન વત્તા ઓક્સી એટલે ઇથોક્સી, અને ફરી પાછું આ બેન્ઝીન. એટલે વેરી સિમ્પલ, ઇથોક્સી બેન્ઝીન. કંઈ છે જ નહીં. શું મોટી વાત છે એમાં? બરાબર છે. અને હવે પછીનું નામ ખૂબ સરસ છે મારા દીકરાઓ, એને પણ આપણે જોઈએ. આ બેન્ઝીનની રિંગ સામાન્ય નામમાં તો એને આપણે જોઈએ જ ગયા, પણ IUPACમાં જોઈએ. બેન્ઝીન C6H5 બુકની અંદર લખ્યું છે, પણ હું તમને બેન્ઝીનના ફોર્મમાં આપું છું. બરાબર. એટલે બેન્ઝીનની રિંગ અને એની ઉપર આ ઇથર ક્રિયાશીલ સમૂહ ઓક્સી. એની બાજુએ કેટલા કાર્બન છે? 7 કાર્બન છે. તો CH2 CH, સાહેબ ત્યાં તો 6 લખ્યા, 6 CH2 છે, હા, અને ઓલો CH3 એક બીજો બહારનો, એમ તેને 7 કાર્બન થયા ને. CH2 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 CH3. ઓહો સાહેબ, આ બાજુ 6 કાર્બન છે બેન્ઝીનની રિંગમાં, આ બાજુ તો 7 કાર્બન, 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે. તો હવે આમાં મોટી મુશ્કેલી છે કે ઇથરને જોડવો કોની સાથે? એટલે એમાં મુશ્કેલી શું? ઇથર તો ઓછા સાથે જોડાય, અથવા તો ઓક્સી ઓછા સાથે જોડાય. તો અહીંયા 7 કાર્બન છે, અહીંયા 6 કાર્બન છે, એટલે તમારે ઓછા કાર્બન સાથે જ ઇથરને જોડવો પડે. એટલે મેં ઇથર અથવા ઓક્સી જે પણ બોલો, તમે ઓક્સી બોલો તો વધારે સારું. IUPACમાં ઇથરને ઓક્સી કહેવાય. ઓક્સીને મેં ઓછા કાર્બન સાથે જોડી દીધો. ભાઈ આ બાજુ ઓછા કાર્બન થાય ને, 6 કાર્બન છે, આ બાજુ 7 કાર્બન છે, હા. તો ઇથર અથવા ઓક્સીને મેં ઓછા કાર્બન સાથે જોડ્યું, એને પહેલાં લખવાનું. તો આ બેન્ઝીન ન બોલાય, હવે એને ફિનાઇલ બોલાય. તો ફિનાઇલ વત્તા ઓક્સી ભેગું કરવાનું છે. અને હા, અહીંયા પાછું આમ મોટી શૃંખલા છે, નંબરિંગ થશે. પણ એક નંબર એને અપાય કે જેની સાથે ઇથર જોડાયેલો છે. જ્યાં કાર્બન વધુ ત્યાં નંબરિંગ થાય. તો કાર્બન અહીંયા 6 છે ને અહીંયા 7 છે, એટલે અહીંયા નંબરિંગ થશે. તો 1 2 3 4 5 6 7 લ્યો નંબરિંગ થઈ ગયું. અને એક નંબરનો જે કાર્બન છે એના ઉપર આ બેન્ઝીન અને ઓક્સી બે છે, પણ બેન્ઝીનને બેન્ઝીન નહીં કહેવાય. બેન્ઝીનને અત્યારે શું કહેશું આપણે? ફિનાઇલ. તો 1 નંબર ઉપર છે એટલે તમારે ફરજિયાત આગળ 1 લખવું પડશે. એટલે કે 1, આ 1 નંબર ઉપર છે શું? આટલું છે. તો આટલાનું નામ શું થાય? તો કે બેન્ઝીનની રિંગ એટલે ફિનાઇલ અને વત્તા ઓક્સી. તો શું બોલશો ને? ફિનોક્સી. ફિનાઇલ વત્તા ઓક્સી ભેગું કરી દો, ફિનોક્સી. હા, ફિનોક્સી. સાહેબ છૂટું છૂટું લખીએ તો હાલે? છૂટું છૂટું ન હાલે. હા, તમને ખબર પડી જાય ને એટલા માટે હું તમને ભેગું છૂટા શબ્દોને ભેગા કરવાનું કહું. ફિનાઇલ વત્તા ઓક્સી ક્યાંક એમ લખીને નહીં આવતા. 1 ફિનાઇલ વત્તા ઓક્સી નહીં, એને ભેગું જ કરવું પડે. ફિનાઇલ વત્તા ઓક્સી એટલે ફિનોક્સી. અને 7 કાર્બન લાઇનમાં એટલે હું ઓક્ટેન કહેવાય નહીં, હેપ્ટેન લખ્યું છે. હેપ્ટેન શું મોટી વાત છે? 1 ફિનોક્સી 7 કાર્બન લાઇનમાં છે, એને કહેવાય હેપ્ટેન. લ્યો શું મોટી વાત છે? થઈ ગયું નામ. બરાબર. આગળ છીએ. ફરી એક કમ્પાઉન્ડ આપણને આપ્યું છે, સરસ છે, પણ એનું પણ આપણે IUPAC નામ આપશું. તો CH3, આ ઇથર, આ CH, CH3 અને આ CH3 માં દીકરા. હવે પહેલાં તો વાત એટલી જ, આનું IUPAC નામ આવે એટલે કોની સાથે જોડવાનું એ નક્કી કરી લ્યો. તો કે ભાઈ હવે આ ઓક્સી જે આપણને અહીંયા આપેલો છે એને ઓછા કાર્બન સાથે જોડવાનો, એટલે આ બાજુ ઓછા કાર્બન જે જોડી દીધો, એટલે આ થઈ ગયું મિથેન વત્તા ઓક્સી, મિથોક્સી. મિથેન વત્તા ઓક્સી, મિથોક્સી. અને આ અહીંયા આપણે નંબરિંગ કરવાનું છે. તો ઓક્સી જે કાર્બન સાથે જોડાયેલો છે ને એને ઓછામાં ઓછો નંબર મળે એવો પ્રયત્ન કરવાનો. તમે કીધું ને સાહેબ એને 1 નંબર આપવાનો, પણ એ આ શૃંખલા થાય જો આખી, આ 3 કાર્બનની શૃંખલા છે, આ એલ આકારની. તો કંઈ વચ્ચેથી તો નંબર અપાશે નહીં, પણ આ કાર્બનને ઓછો નંબર મળે એવો પ્રયત્ન કરવાનો. એટલે આ બાજુથી નંબરિંગ આપીએ 1 2 અને આ 3. અહીંથી નંબર આપો તોય હાલે, તો આ 1 ને આ 2 જ આવે. બરાબર. એટલે આવી રીતે નંબરિંગ થશે મારા દીકરા. હા, જરા જોજો. એટલે 2 નંબર ઉપર છે આ, અને શું કહેવાય? હાલો બોલો.
તો એક કાર્બન છે એટલે મિથેન વત્તા ઓક્સી એટલે બોલાય એને 2 મિથોક્સી. અને 3 કાર્બન લાઈનમાં એટલે બોલશું એને બ્યુટેન. બ્યુટેન બોલાય નહીં, શું બોલાય એને? 3 કાર્બન લાઈનમાં છે એટલે પ્રોપેન. લ્યો, પૂરું થઈ ગયું. બહુ સરસ નામ છે. એના પછી આપણે આગળ જઈએ, એ પણ ખૂબ સરસ નામ છે. તો બેન્ઝીનની રિંગ આપેલી છે આપણને C6H5. હું એને આ સ્વરૂપે લખી, આ ઇથર. હવે એમાં તમારે 4 કાર્બન સીધી શૃંખલામાં આપેલા છે, CH2 CH2 CH CH3 અને એક આમ નીચે છે CH3. અરે વાહ, ખૂબ સરસ. હવે તમે જુઓ કઈ બાજુ કોને પેલા ઇથરને જોડશું કોની સાથે એ આપણે નક્કી કરવું પડશે ને, બરાબર ને? તો બેન્ઝીનની રિંગમાં તો 6 કાર્બન છે અને પેલી બાજુ 4 ને 5 કાર્બન છે. તો શું કરશું, ક્યાં જોડશું, શું થશે, થોડું વિચારો. કોની સાથે જોડી શકાય? તો આ બાજુ 5 કાર્બન છે ને આ બાજુ 6 કાર્બન છે. તમને બધાને ખબર જ છે સાહેબ કે ઓક્સી તો ઓછા સાથે જોડાય, તો આ જોડી દીધું. લ્યો, શું મોટી વાત છે, જોડાઈ ગયું. બરોબર. હવે તમારે છે ને એક ધ્યાન અહીંયા શું રાખવું પડશે, અહીંયા નંબરિંગ કરવું પડશે. આને આ 1, આ 2, આ 3 અને આ 4. શું કામ નંબરિંગ કરવું પડે? નંબરિંગ આપણે ન કરે પણ આ મિથાઇલ છે ને શાખા છે એક અલગથી, એટલે એના માટે થઈને નંબરિંગ કરવું પડ્યું. એના માટે મને દીકરાઓ, બાકી તો નિયમ મુજબ એમ ઓક્સી ઓછા સાથે જોડાય. આ બાજુ 6 કાર્બન છે ને આ બાજુ 5 કાર્બન છે, એટલે 5 કાર્બન સાથે જ ઓક્સીને જોડવાનું. બરોબર, એટલે આપણે જોડી દીધું. સરસ. હવે અહીંયા 3 નંબર ઉપર આ CH3 છે એટલે એને બોલાય 3 મિથાઇલ. આ છે ને આ CH3 એને વિસ્થાપિત સમૂહ કહેવાય અથવા એને શાખા કહેવાય. એટલે તમારે અલગથી જ લખવી પડી. 3 નંબર ઉપર છે એટલે 3 મિથાઇલ. હવે આ 4 કાર્બન લાઈનમાં છે એટલે શું કહેવાય ને, બ્યુટેન વત્તા ઓક્સી ભેગું કરો, બ્યુટોક્સી. ડિટોક્સી નહીં એલા પૈસા, હા, બ્યુટોક્સી. 3 મિથાઇલ બ્યુટોક્સી. અને બાકી આ બેન્ઝીનનું બેન્ઝીન. શું મોટી વાત છે એમાં? બુકની અંદર લખ્યું છે 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. લ્યો, થઈ ગયું એનું નામ. શું મોટી વાત છે. એના પછી આપણે જટિલ કાર્બનિક સંયોજનો છે થોડી એની ચર્ચા કરી હતી. શું કામ જટિલ કીધા આપણે એને? કારણ કે એનું સામાન્ય નામ આપી શકાણું નહોતું. અચ્છા, આવી રીતે આપ્યું છે કમ્પાઉન્ડ. હું અહીંયા તમારી સમક્ષ લખું છું એને, બરાબર? જો હવે શું કરશું મારા બેટા? અહીંયા તો સાહેબ 2 ક્રિયાશીલ સમૂહ છે. હા, તો કઈ રીતે એમને આપણે નામ આપશું? તો પેલી વાત તો એ નક્કી કરી લ્યો. એક એકને આપણે લઈને ચાલીએ. આ ઇથરને જરા જુઓ સાહેબ, અમે જોયો. તો હવે મારા દીકરા એ પણ જુઓ. આ બાજુ કેટલા કાર્બન? 1 કાર્બન. આ બાજુ કેટલા કાર્બન? 2 કાર્બન. શાંતિથી વિચારો, આ ઇથરને કોની હારે જોડશું? સાહેબ ઓછા હારે જોડાય ને, બરોબર છે? અહીંયા આવી જાઓ. આ બાજુ કેટલા કાર્બન? 1 કાર્બન. આ બાજુ કેટલા કાર્બન? 2 કાર્બન. ઓક્સી કોની હારે જોડાય? સાહેબ ઓછા સાથે જ જોડાય ને, જોડી દીધું. હવે વિદ્યા મોટી શૃંખલા, એને નંબરિંગ કરી દઈએ. આને 1 નંબર ને આને 2 નંબર. ભાઈ તો મોટી શૃંખલાને નંબરિંગ થાય ને, બરાબર? એટલે મોટી શૃંખલા છે એટલે આપણે નંબરિંગ કર્યું. આને શું બોલાય? મિથેન વત્તા ઓક્સી 1 નંબર ઉપર આવેલ છે એટલે 1 મિથોક્સી. આને પણ શું બોલાય? મિથેન વત્તા ઓક્સી, મિથોક્સી જ બોલાય, પણ 2 નંબર ઉપર આવેલ છે એટલે એને બોલાય મિથોક્સી. તો 2 મિથોક્સી નો થયા, એક આ મિથોક્સી ને એક આ મિથોક્સી, એટલે બોલાય એને 1,2 ડાય મેથોક્સી. અને આ કેટલા? 4 કાર્બન છે નહીં, 2 કાર્બન, એટલે બોલાય એને ઇથેન. લેવું પૂરું. સમજા? નકર રિવાઇઝ કરીને પાછું જોજો. અને હવે બુકમાં આમ ન લખ્યું હોય તો બુકવાળાને ભૂલ, બરાબર? ગેરંટી આમ જ થાય. અને બુકમાં લખ્યું છે મારી દીકરી 1,2 ડાય મિથોક્સી ઇથેન. લ્યો, અહીંયા જો 3 કાર્બન આપ્યા તો આપણે બોલે છેલ્લે ઇથેનની બદલે શું બોલે? પ્રોપેન.
વ્યવહાર છે ને, એ તો ભાઈ જેટલા કાર્બન આપ્યા હોય એ પ્રમાણે આપણે હિસાબ કિતાબ વ્યવહાર કરીએ, બરાબર. ખૂબ સરસ નામ છે. અને એના પછીનું જે નામ છે એ નામ ખૂબ સરસ છે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. હું અહીંયા એને બહેતરીન રીતે સમજાવવાનો મારા દીકરા પ્રયત્ન કરું છું. આ બેન્ઝીન નથી, પહેલી વાત. હવે આપ્યું શું તો કે અહીંયા 2 વિસ્થાપન છે, CH3 વિસ્થાપન એટલે કે ક્રિયાશીલ સમૂહ આપેલા છે. અહીંયા આમ આપેલું છે ઇથર, પછી CH2 CH3 આવું આપ્યું. હવે શું કરવું સાહેબ? આમાં મનમાં ખૂબ અમે મૂંઝાણા. તો વાત તો એટલી જ કે ઇથર હંમેશા ઓછા સાથે જોડાય, એ વાત તમારે કાંઈ યાદ રાખવાની. અને મોટી શૃંખલાને નંબરિંગ થાય, એમાં શું મોટી વાત છે? તો ભાઈ સાહેબ ઇથર છે ને એ ઓછા સાથે જોડાય. હવે ઇથરને તમે ઓછા સાથે જોડવાનો પ્રયત્ન કરો તો ઇથરની 2 બાજુ જુઓ. આ ઇથર, આ બાજુ 2 કાર્બન છે ને આ બાજુમાં કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. રાઉન્ડમાં તો 6 કાર્બન છે ને, પાછા એમાં 2 વિસ્થાપન છે, 2 મિથાઇલ વિસ્થાપિત થયેલા છે. જવારી વાત છે ને. આ બાજુ 2 કાર્બન છે, આ બાજુ કેટલા કાર્બન થશે? 6 કાર્બન થશે. તો ઇથર કોની સાથે જોડાશે? ઓછા સાથે. એટલે ઇથરને પહેલા અહીં જોડી દો. વેરી સિમ્પલ. આમ ઇથર છે ઓછા સાથે જોડાશે. બસ. તો હવે વેરી સિમ્પલ આપણે નંબરિંગ કરવાનું છે. આ બેન્ઝીન નથી, બરાબર. અહીંયા 6 કાર્બન વાળું એક આ સાયકલ છે, એટલે કહેવાય સાયક્લોહેક્ઝેન. પણ આ બાજુ 2 કાર્બન છે, આ બાજુ 6 કાર્બન છે, તો વધુ કાર્બનને આપણે નંબરિંગ કરશું. એટલે અહીંયા આપણે 1 નંબર આપી દઈએ. મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એને ઓછામાં ઓછો નંબર મળે એવો પ્રયત્ન કરવાનો. એટલે આપણે ઓછામાં ઓછો નંબર મળે એવો પ્રયત્ન કર્યો, એટલે એને 1 નંબર આપ્યો. આને 2 નંબર આપી, આને 3 નંબર આપી, આને 4 નંબર, ને 5 નંબર, ને આને 6 નંબર. જુઓ, હું થોડુંક ઝૂમ કરું છું મારા દીકરા. હા, કારણ કે બુક કરતાં થોડાક આપણે આમાં અલગ પડીએ. મુખ્ય ક્રિયાશીલ સમૂહ ઇથરને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગણ્યો. એ જે કાર્બન સાથે જોડાયેલો છે એને ઓછો નંબર મળે એવો પ્રયત્ન કર્યો. તો ઓછામાં ઓછો નંબર 1 છે, ભાઈ 0 જ ન અપાય કે, એટલે એને આપણે 1 નંબર આપ્યો. પછી આપણે આમ રાઉન્ડ ન ફેર્યા, આમ રાઉન્ડ ફેર્યા. શું કામ? કે આ વિસ્થાપિત સમૂહ છે ને 2 મિથાઇલ. ભાઈ આ 2 મિથાઇલ છે. ઘણા 2 કાર્બન છે એટલે સાહેબ ઇથાઇલ. એટલે ઇથાઇલ આમ ન હોય. ઇથાઇલમાં તો પછી કાર્બન આમ જોડાયેલા હોય, CH2 CH3. જો આમ હોય ને આમ, તો આને ઇથાઇલ કહેવાય. અહીં તો 2 CH3 ઇન્ડિવિડ્યુઅલ છે, એટલે એને 2 મિથાઇલ કહેશું આપણે, બરાબર. હા, પણ વાત એવી છે કે આપણે આ રીતે રાઉન્ડ ફરીએ ને તો વિસ્થાપિત સમૂહને પણ પછી ઓછો નંબર મળે. તો હવે આપણે આનું નામ આપવાનો પ્રયત્ન કરીએ. હાલો, હવે તમને આવડતું હશે થોડું ઘણું, અને હું પણ અહીંયા લખું છું, બરાબર. તો પહેલાં તો આને લખવું પડશે, બરાબર. દર વખતે આપણે એમ જ કરીએ છીએ. જુઓ, મિથોક્સીવાળું હોય એને પહેલાં લખીએ. જેની સાથે ક્રિયાશીલ સમૂહ ઓક્સીને જોડેલો છે એનું નામ લખાવો. 1 નંબર ઉપર છે શું? આ તો કે 2 કાર્બન એટલે એને શું કહેવાય? મિથેન કહેવાય? નહીં, ઇથેન. અને ઇથેન વત્તા ઓક્સી એટલે બોલાય એને ઇથોક્સી. એટલે બોલાય શું એને? તો કે 1 ઇથોક્સી. હવે અહીંયા 2 નંબર ઉપર 2 મિથાઇલ છે એટલે લખાય 2 ડાય મિથાઇલ. 2 મિથાઇલ છે ને, એ 2 મિથાઇલ પાછા 2 નંબર ઉપર જ છે, એટલે 2 ને 2 વખત લખવું પડ્યું, 2 ડાય મિથાઇલ. અને હવે આ ચક્રની અંદર 6 કાર્બન છે એટલે બોલાય એને સાયક્લો. 6 કાર્બન છે એટલે હેક્ઝેન. લ્યો, વેરી સિમ્પલ. પણ સાહેબ બુકની અંદર આ નંબરિંગ છે ને એ થોડુંક આપણા કરતાં અલગ છે, કારણ કે અહીંયા 2 રાખ્યું છે ને અહીંયા 1 1 રાખ્યું છે. પણ આપણે એવી રીતે નહીં ચાલીએ, આપણે ઇથરને જ મહત્ત્વ આપવાનું છે, બરાબર. તો ઇથરને મહત્ત્વ આપીને આપણે આ રીતે નંબરિંગ કરીએ. અને વેરી સિમ્પલ, એમાં કંઈ મોટી વાત નથી, કારણ કે ઇથર જે કાર્બન સાથે જોડાયેલો છે ને એને ઓછો નંબર મળે એવો પ્રયત્ન કરવાનો. એટલે આપણે એને ઓછો નંબર મળે તે માટે એને 1 નંબર આપ્યો, અને એવી રીતે નંબરિંગ કર્યું એટલે એ પ્રમાણે નામ થયું. પહેલાં આને લખી નાખ્યું. 1 નંબર ઉપર આવેલું છે. આ શું છે? તો કે 2 કાર્બન એટલે ઇથેન વત્તા ઓક્સી એટલે બોલાય એને 1 ઇથોક્સી. 2 નંબર ઉપર 2 મિથાઇલ છે એટલે 2 ડાયમિથાઇલ. 6 કાર્બન ચક્રમાં છે એટલે સાયક્લોહેક્ઝેન. ચક્ર છે એટલે સાયક્લો લખવું પડે, 6 કાર્બન છે એટલે હેક્ઝેન. શું મોટી વાત છે? લ્યો, થઈ ગયા ઇથરના નામકરણ. અને વિશેષ કંઈ એટલી બધી મોટી વાત છે નહીં, પાછળ પણ આપણને થોડું ઘણું લખીને આપણને આપ્યું છે, પણ તમે વાંચી લીધું એટલું બધું ખાસ કંઈ એમાં છે નહીં, બરાબર. ન વાંચો તો પણ ચાલશે, કારણ કે ઓલમોસ્ટ નહીં, આમ તો તમે જુઓ ને તો 99% ઇથરના નામ અહીંયા આવી ગયા છે મારા દીકરા.
આટલી જે મેં તમને મુદ્દાઓ કીધા છે ને એને તમે ધ્યાનમાં રાખો તો બુકમાં પણ જે કંઈ છે એ કંઈ વાંચવાની તમારે જરૂર રહેતી નથી, બરાબર. અને તમે સરળતાથી એ બધાના નામકરણ કરી શકશો. તો આશા રાખું કે તમને બધાને મારા દીકરાનું નામ આવડશે. વિશેષ કંઈ નામ હોય તો પણ તમે બધા ટીક કરી રાખજો. ક્લાસ શરૂ થશે ત્યારે ડિફિકલ્ટીમાં પૂછી શકો. અત્યારે પણ તમે મારી સાથે જે કોઈ કનેક્ટિવિટી થઈ શકતી હોય તો ટૂંકમાં ઇન્સ્ટ્રુમેન્ટલી પણ તમે મને પૂછી શકો, મતલબ કે મોબાઈલ વોટ્સઅપથી પણ તમે મને પૂછી શકો. વિશેષ બીજી વાત એ છે કે કોયડો જે આપણને આપ્યો છે 11.1 એ તમારે મારા દીકરા સોલ્વ કરવાનો છે. IUPAC નામનો છે, મોસ્ટ IMP છે, બરાબર. એટલે મારા દીકરા આપેલા કોયડાના પ્રશ્નો સોલ્વ કરશો તો મને ખૂબ ગમશે. અને લખાણ સંબંધી જે પ્રશ્નો છે એમાં પણ IUPAC નામ થોડા આપણને આપ્યા છે, તો એ પણ નામ સોલ્વ કરવાનો તમે પ્રયત્ન કરજો એવી હું આશા રાખું છું. પણ હજી એકવાર કહું છું કે મારા દીકરા જો 11મા ધોરણમાં જે IUPAC ના નિયમો લખાવેલા છે એ નિયમો તમારે વાંચવા અનિવાર્ય છે. જે વાંચેલા હશે તો IUPAC નામ તમને ખૂબ ખૂબ સહેલા લાગશે, બરાબર. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે જે બનાવટો છે અને બાકી સમૂહને એક પછી એક આપણે ભણવાના છે, એની ક્રિયાવિધિ સાથે, એના ગુણધર્મો સાથે, એના યુઝીસ ભણવાના છે, એને પ્રિપરેશન આપણે ભણવાની છે. તો આ બધું હવે આપણે 1 by 1 લેતા જશું. પણ અહીંયા સુધી અત્યારે આપણે રાખીએ છીએ, બરાબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.